છો? એકદમ મજામાં। આજે અમારો પહેલો વ્લોગ બનાવવાના છીએ અમે અને યુટ્યુબ ચેનલની શરૂઆત કરીએ છીએ। યુટ્યુબ ચેનલની અંદર અમે હોસ્ટેલ લાઈફ વિશે માહિતી આપીશું, હોસ્ટેલના છોકરાઓ કઈ રીતે આગળ વધે છે એ શીખવીશું। પણ આજે જુઓ કે યુટ્યુબની અંદર અમારો પહેલો વ્લોગ નાખવાનો છે અને વ્લોગની શરૂઆત જ એવા સુંદર મજાના દ્રશ્યથી થઈ રહી છે। તમે આ જોઈ શકો છો, ચારે બાજુ મારી પાછળનો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો। ચારે બાજુ બહુ જબરદસ્ત જે છે એ વ્યૂઝ આવી રહ્યો છે અને અમે નર્મદાની નજીક અને સામે કદાચ તમે જોઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અમારી પાછળ અને અહીંયાથી આખી જે સરદાર સાહેબની મૂર્તિ છે એ દેખાય છે। અને આજે અમારી યુટ્યુબ ચેનલ છે, અમારા ફેસબુકની અંદર જે પેજ છે એને તમે સપોર્ટ થોડોક આપજો। તો મારો પાર્ટનર માર્ક, બરાબર। આવ નર્મદા જિલ્લાનો સરવાણી ગામ બહુ જબરદસ્ત છે। ચારે બાજુ ડુંગરા ડુંગરા અને ડુંગરા। આમ તો કે ડુંગરા દૂરથી રડી હમણાં, પણ અમે ડુંગરા ઉપર આવ્યા છીએ। બહુ જોરદાર છે। સામે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે, સીધી સામે જ સરદાર વલ્લભભાઈ પટેલનો જે છે સ્ટેચ્યુ એ દેખાય છે અહીંયાથી। આ સાઈડનો જે છે એ બહુ જોરદાર દેખાય છે। મિત્રો, તમને કેવા વ્યૂ લાગે છે જરાક મને કહેજો, કોમેન્ટ કરજો, ફોલો કરી લેજો। અને તમે નર્મદાથી આ જો જોતા હો તો તમે કયા જિલ્લામાં છો ને કયા વિસ્તારથી છો એ પણ કહેજો, જેથી અમે ત્યાં આવી શકીએ ક્યારેક મુલાકાતે। ઝરવાણીની અંદર આવ્યા છીએ। નર્મદાનું એક સરસ મજાનું ગામડું છે અને ગામ તમે જુઓ તો સ્વર્ગથી કંઈ ઓછું નથી। અમે આ ભાઈના ઘરે મહેમાન થઈને આવ્યા છીએ। આપનું નામ શું છે? અનીસભાઈના ઘરે અમે મહેમાન થઈને આવ્યા છીએ અને મારી જોડે સાથે માર્ગ પણ આવ્યો છે। માર્ગ, તમે જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ છે, ચારે તરફ માત્ર ને ડુંગરા અને ડુંગરા છે, જોરદાર પહાડોની વચ્ચે આ એક ગામડું આવેલું છે। સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દેખાય છે, અહીંયાથી સરસ મજાની સરદાર સાહેબની સ્ટેચ્યુ દેખાય છે। અને તમે આવો ક્યારેક જોવા માટે। ચોમાસાની અંદર તો આ વધારેમાં વધારે ખૂબસૂરત દેખાતું હશે એવી આપણે કલ્પના કરી શકીએ છીએ। हाँ नमस्ते। हाँ YouTube book અમારા છોકરાને થોડું નાનો મોટેલો તો બોડીમાં એટલે મોટો લાગે તે તો સુરત રે એન્વાયરમેન્ટ આ બધું ઘરનું પાણી ત્યાં છે ને આ શું નીચે કાળા તો એ બી લાઈટ છે।